સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે માનવ સર્જિત ત્રાસદી એ ગંભીરા બ્રિજ કે જે માનવીય ભૂલના કારણે તૂટ્યો છે, તંત્રની ભૂલના કારણે અથવા તંત્રની બેદરકારીના કારણે 21 લોકો અકાળે મોતના મુખમાં સમાઈ ગયા। કંઈક તો આમાં ચૂક થઈ છે। હંમેશાથી આ જ્યારથી બ્રિજ તૂટ્યો ત્યારથી સંદેશ ન્યૂઝ કહેતું આવ્યું છે અને હવે આ વાતનો સ્વીકાર ખુદ ઋષિકેશ પટેલે કર્યો છે। સંદેશ ન્યૂઝે જ્યારે સવાલ પૂછ્યો પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને ત્યારે એમણે સ્વીકાર્યું કે હા, ચૂક થઈ છે। ચોમાસા પહેલા પણ તમામ ડેમ તમામ પુલોની ચકાસણી થતી જ હોય છે, પરંતુ જે તે વખતે કોઈ પુલો ઉપર ક્યાંક આપણને ગંભીરતા લાગે તો ત્યાં આગળ વાહન વ્યવહાર જે મોડરેટ છે, જે નાના વાહનો પસાર થઈ શકે એવા પુલો ઉપર ત્યાં આગળ ભારે વાહનો માટે બેરિયર લગાવવું જોઈએ, પરંતુ આ ચૂકના કારણે જ આ એક્સિડન્ટ થયેલો છે। 212 કરોડના ખર્ચ ગંભીરા બ્રિજ જે છે એનું નવા બ્રિજના બાંધકામનું ટેન્ડર કરવામાં આવ્યું છે। સામાન્ય સંજોગોમાં આવો મોટો પુલ એ 18 મહિનાની અવધિમાં એ પૂરો કરવાનો થતો હોય છે। ટાઈમ ફ્રેમ એની 18 મહિના હોય છે। આ પુલ 3 માસમાં કાર્યવાહી ચાલુ કરીને 12 માસમાં પૂરું કરવા માટેની ખૂબ ઝડપથી આ પુલ બને એના માટે એમને સૂચનાઓ આપી છે અને 12 માસની ટાઈમ લિમિટ સાથે આ પુલ પૂરો થાય એ પ્રમાણેની સૂચના એમના તરફથી આપવામાં આવી છે। સહયોગી સંવાદદાતા હિરેન મારી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, આપે જે સવાલ પૂછ્યો એમાં સ્વીકાર મંત્રીશ્રી એ કરી રહ્યા છે કે જે ભારે વાહનો માટે બેરિકેડ મૂકવાના હતા એમાં ચૂક થઈ છે। એનો સીધો મતલબ એ છે કે પુલ જર્જરિત હતો, ભારે વાહનોનો ભાર સહન કરી શકે એમ નહોતો, પણ એમ છતાં પણ ના સરકાર જાગી ના તંત્ર જાગ્યું અને આખરે 21 લોકો કાળના મુખમાં સમાઈ ગયા। એટલે જ આ દુર્ઘટના માનવ સર્જિત નહીં પરંતુ સરકાર સર્જિત છે એ સ્થિતિ લાગી રહી છે। સરકારે પણ કબૂલ્યું છે કે એમની ભૂલ છે અને ભૂલના કારણે આ ગંભીરા દુર્ઘટના થઈ છે। 21 લોકોના મૃત્યુ થયા છે। એક વ્યક્તિનો નશ્વર દેહ હજી સુધી નથી મળી શક્યો। જે નિયમો છે એ નિયમોની દુહાઈ દેવામાં આવી રહી છે કે અમે ચોમાસા પહેલાં બ્રિજોની ચકાસણી કરી હતી, એની અંદર ધ્યાનમાં આવ્યું હતું ગંભીરા બ્રિજ અકસ્માત પછી પણ અમે ચકાસણી કરી છે। આ મોડું જાગેલું તંત્ર ગંભીરા દુર્ઘટના પછી સરકારે ફરીથી ચકાસણીઓ જે કરી એની અંદર પણ લગભગ 100 કરતાં વધુ બ્રિજો એવા છે કે જ્યાં ગંભીર પ્રકારની ક્ષતિઓ જોવા મળી છે, ક્યાંક ડાયવર્ઝન આપવા પડ્યા છે, ક્યાંક બંધ કરવા પડ્યા છે અને આ ગંભીરા બ્રિજમાં પણ સરકારી ભૂલના કારણે આ દુર્ઘટના થઈ છે। ખુદ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે સંદેશ ન્યૂઝના આ સવાલની અંદર કબૂલાત કરી છે કે જે ચકાસણી થઈ પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત અને એ ચકાસણીમાં જે બાબત સામે આવી હતી અને એ બાબતોને ધ્યાનમાં રાખી આવા ગંભીર બ્રિજો ઉપર નાના વાહનો માટે ચાલુ રાખી મોટા વાહનો માટે ત્યાં બેરિયર લગાવવાના હતા, મોટા વાહનો ન જઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરવાની હતી, પરંતુ એ આ સરકારી તંત્રએ ન કરી હોવાના કારણે આ દુર્ઘટના થઈ છે। ઋષિકેશ પટેલે પણ કહ્યું છે કે આ ચૂકના કારણે આ દુર્ઘટના બની છે। એટલે સરકારે પણ સ્વીકાર્યું છે કે હવે આ અધિકારીઓની ભૂલ, સરકારી વ્યવસ્થા તંત્રની ભૂલ અને આ માર્ગ અને મકાન વિભાગના ઓડિટર કે જેણે નિરીક્ષણ કર્યું હશે, નિરીક્ષણનો રિપોર્ટ આપ્યો છે અને એના પછી કાર્યવાહી નથી થઈ, એના કારણે આ દુર્ઘટના બની છે। મુખ્યમંત્રીએ પણ કેબિનેટ બેઠકની અંદર આ જ પ્રશ્ન પૂછ્યો હતો કે જો ચોમાસા પહેલાં આ પ્રકારે પ્રી મોન્સૂન કામગીરી કરવાની વ્યવસ્થા છે તો સરકારી તંત્ર એટલે કે આ અધિકારીઓએ શું કર્યું। ચીફ સેક્રેટરી સુદ્ધા એનો જવાબ નથી આપી શક્યા, કારણ કે આજે કેબિનેટ બેઠકની અંદર માર્ગ અને મકાન વિભાગ અને ચીફ સેક્રેટરીએ સરકાર સામે રિપોર્ટ મૂક્યો કે અમે આ કામગીરી કરી છે, આટલા બ્રિજ બંધ કર્યા, આટલા બ્રિજ ડાયવર્ટ કર્યા, આટલા બ્રિજમાં મરામત કામ કર્યું। ત્યારે મુખ્યમંત્રીનો સીધો સવાલ હતો કે પ્રી મોન્સૂન કામગીરીમાં તમે શું કર્યું। આ તમામ કામગીરી છે એ ગંભીરા દુર્ઘટના પછીની છે, તો પ્રી મોન્સૂન કામગીરીમાં શું કર્યું એનો જવાબ આ IAS અધિકારીઓ જે કમિશન લઈ અને કામ કરે છે એ હજી સુધી જવાબ મુખ્યમંત્રીને નથી